નમસ્કાર મિત્રો, ગઈકાલે અમે તમને અમારી ટીમ દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે આજના દિવસમાં ખૂબ ભારે વરસાદ વરસી શકે છે. અમુક એવી સિસ્ટમો છે જે સક્રિય થઈ છે, એના કારણે રેડ એલર્ટ છે એ અમુક જિલ્લાઓને આપવામાં આવ્યું છે. પછી સૌરાષ્ટ્રના જિલ્લાઓ હોય કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ હોય, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓ છે, બનાસકાંઠા લઈ લો કે બીજા વાવથરા લઈ લો, ત્યાં પણ રેડ એલર્ટ ગઈકાલના મેપમાં જોવા મળ્યું હતું. આજે વાત કરીશું કે હવે કેટલી સિસ્ટમો સક્રિય છે અને એના કારણે કેટલા જિલ્લાઓ છે એને અફેક્ટ થઈ રહ્યું છે. વિન્ડી, ઝૂમ અર્થ અને હવામાન વિભાગનો જે મેપ છે એના દ્વારા સમજવાની કોશિશ કરીશું. સૌપ્રથમ તમે હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યું છે એની ઉપર નજર કરશો તો તમને 4 કલર બતાતા હશે: ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ. એ ચારેય કલર છે એના ઉપર તમે ડિફરન્શિએટ કરી શકશો કે ક્યાં ને કેટલો વરસાદ વરસશે. રેડ એલર્ટ છે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાઓને આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તે પહેલેથી વરસાદ વરસી રહ્યો છે અને સુરત છે, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ અને દાદરનગર હવેલી આ જે જિલ્લાઓ છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એની ઉપર જઈએ તો ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા આ જે જિલ્લાઓ છે એને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. નર્મદા, છોટાઉદેપુર જિલ્લાઓ છે એમાં છેલ્લા 3 દિવસથી ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે. યલો એલર્ટની વાત કરી લઈએ તો આણંદ, પંચમહાલ ને દાહોદ ને બોટાદ, સૌરાષ્ટ્રમાં બોટાદ છે એને યલો એલર્ટ છે અને બાકી જે મધ્ય ગુજરાતના ઉપરના એરિયાઓ છે ત્યાં એ લોકોને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અહીંયા વાત કરી લઈએ તો જુનાગઢ અને રાજકોટ છે ત્યાં બંનેને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જુનાગઢનું માંગરોળ છે ત્યાં 2 દિવસમાં આખા સિઝનનો વરસાદ વરસી ગયો, 40 ઇંચ વરસાદ 2 દિવસમાં વરસ્યો છે. પોરબંદર છે એને યલો એલર્ટ છે અને જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ, જે 4 જિલ્લાઓ છે એને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એનું કારણ છે દીવની નીચે એક સિસ્ટમ સક્રિય થઈ છે, એના કારણે આ ત્રણેય જે જિલ્લાઓ છે એને ઇફેક્ટ થઈ રહ્યું છે. ભાવનગરના મહુવામાં ખૂબ સારો વરસાદ છે, અમરેલીના રાજુલામાં ખૂબ સારો વરસાદ છે અને જેટલા પણ આ ગ્રીન એરિયાઓ તમને દેખાઈ રહ્યા છે ત્યાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. એમાં બનાસકાંઠા આવી ગયું, વાવથરાદ આવી ગયું, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ, મહેસાણા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા બધા વિસ્તારોમાં વરસાદ છૂટો છવાયો વરસશે. કચ્છ છે ત્યાં અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો હોય એવું કચ્છ એક છે. હવે આપણે સમજવાની કોશિશ કરીએ કે જે મેપ છે એમાં કેટલું અને કેટલા પર્સન્ટેજ સુધી વરસાદ કયા જિલ્લાઓમાં વરસવાનો છે. તો ગીર સોમનાથ, દીવ, અમરેલી, જુનાગઢ આ બધા છે એમાં 60% કરતાં પણ વધારે વરસાદ વરસી શકે છે અને એટલે જ એને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નીચે જોઈએ તો પોરબંદર છે, રાજકોટ છે, ભાવનગર છે, બોટાદ છે, નવસારી, દમણ અને આ બધો જે વિસ્તાર છે તે 30 થી 60% વરસાદ વરસી શકે છે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. અને હજી નીચે જઈએ તો દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ આ બધા જિલ્લાઓ છે ત્યાં 30% જેવો વરસાદ વરસી શકે છે. ધીરે ધીરે જેમ જેમ વરસાદ જશે એમ વરસાદની જે સિસ્ટમ છે એ આવી રીતે દેખાઈ રહી છે. હાલના હવામાન વિભાગ દ્વારા આ રીતના આગાહી કરવામાં આવી છે. આ નેક્સ્ટ 3 અવર્સ માટે જ વેલિડ છે. આવનારા 3 કલાકોમાં આ જે આગાહી છે એ લાગુ પડી શકે છે. વિન્ડી દ્વારા જોઈએ, મેં તમને કહ્યું હતું કે દીવની નીચે જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે એ આ સિસ્ટમ છે. એના કારણે તમે જોઈ શકો છો રાજુલા ને મહુવામાં ખૂબ ઇફેક્ટ થાય છે. આ સિસ્ટમ સક્રિય થઈ એના કારણે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એને અફેક્ટ થઈ રહ્યો છે. એમાં અમરેલી આવી ગયું, ભાવનગર આવી ગયું અને એનું પણ મહુવા ને રાજુલા દીવથી ખૂબ નજીક હોવાના કારણે ને સિસ્ટમ છે એના જે ટફ છે એની ઇફેક્ટ અહીંયા સુધી આવે છે. એના કારણે આ બધા જ જિલ્લાઓમાં વરસાદ તમે જોઈ શકો છો. જુનાગઢ છે, જેતપર છે, અમરેલી છે, પાલીતાણા, બોટાદ આ બધા જ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એનો ટફ અહીંયા સુધી આવે છે. એના કારણે આ વરસાદ તમને જોવા મળી રહ્યો છે. રાજકોટ છે ત્યાં પણ ભારે વરસાદ વરસી શકે છે. એનો ઇફેક્ટ અહીંયા સુધી જ આવે છે એટલે રાજકોટમાં વરસાદ વરસી શકે એવી શક્યતાઓ ખરા. હવે જોવા જઈએ તો જામનગર છે, પોરબંદર છે આ બધા વિસ્તારોમાં વરસાદ અત્યારના જે સમય છે એમાં પણ વરસી રહ્યો છે. હું તમને ટાઈમિંગ ચેન્જ કરીશ એટલે મેપમાં પણ ચેન્જ તમને જોવા મળશે. તમે જોઈ શકો છો આ સાંજનો મેપ છે અને સાંજનો મેપ આ સિસ્ટમ ધીરે ધીરે ઉપર આવી ગઈ અને એના કારણે રાજુલા અને મહુવાને ઇફેક્ટ થયો અને એના કારણે ધીરે ધીરે અમરેલી આખો જિલ્લો અફેક્ટ થાય છે અને ધારી છે, મહુવા છે ને રાજુલા છે આ જે તાલુકાઓ છે એને ખૂબ વધારે ઇફેક્ટ થઈ રહ્યો છે. આ સાઈડ જોઈએ તો સુરત, વલસાડ, તાપી,
અહીંયા પણ એક સિસ્ટમ તમને સક્રિય જોવા મળે. એનો ટફ છે એ વાપી, વલસાડ, નવસારી સુધી પહોંચી રહ્યો છે અને એના કારણે દક્ષિણ ગુજરાતના બધા જ જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. આ થઈ ગઈ વિન્ડી મોડલની વાત. હવે જોઈ લઈએ કે ઝૂમ અર્થ શું કહે છે. ઝૂમ અર્થ પણ એ જ વસ્તુ સમજાવે છે. દીવ, જો આ છે દીવ છે, આ દીવ છે, એની નીચે આ સિસ્ટમ સક્રિય થઈ છે અને એના કારણે આ બધો જ જે એરિયા છે એને ઇફેક્ટ થઈ રહ્યો છે. મહુવા પણ એમાં આવી ગયું. જુનાગઢ, અહીં આ ઝુમર છે જુનાગઢ સુધી પણ જોવા મળી રહ્યું છે. અમરેલીને પણ ઇફેક્ટ થશે. ભાવનગરમાં વરસાદ છે, બોટાદ, ગોંડલ, રાજકોટ, જામનગર, પોરબંદર, આ બધો જ એરિયા છે એનાથી ઇફેક્ટ થાય છે ને એના કારણે બધે જ વરસાદ વરસી રહ્યો છે. આ સાઈડ તમે જોશો તો સુરત છે, આ બધા જે વિસ્તારો છે અહીંયા પણ ખૂબ વધારે વરસાદ છે. સુરત, નવસારી, વલસાડ, આ દમણ, આ બધા વિસ્તારો એનાથી છે એ ઇફેક્ટ થયા છે ને વરસાદ વરસી રહ્યો છે. ભરૂચમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. થોડા ઉપર જશું તો રાજકોટ છે, મોરબી છે, આ બધા જે વિસ્તારો છે, ગાંધીગ્રામ છે, આ બધા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે એવી શક્યતાઓ છે. તમે જોયું કે આજના દિવસમાં સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે એને ખૂબ ભારે વરસાદ તે વરસવાની શક્યતા છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે રાજુલામાં ખૂબ ભારે વરસાદ વરસ્યો હતો. લગભગ 8 કે 9 ઇંચ જેટલો વરસાદ ત્યાં પણ વરસ્યો છે એવી વાત છે અને હવામાન વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું છે. અને સાથે જ માંગરોળની વાત કરીએ સૌરાષ્ટ્રના તો ત્યાં પણ 40 ઇંચ જેટલો 2 દિવસમાં વરસાદ વરસ્યો છે. એમ કે આખી સિઝનનો વરસાદ ત્યાં વરસી ગયો હોય એવું લાગે. હવે ધીરે ધીરે વરસાદની સિસ્ટમ જે રીતે સક્રિય થઈ રહી છે એના કારણે રાજકોટથી લઈ અને અમરેલી, ભાવનગર જેટલા પણ સૌરાષ્ટ્રના એરિયાઓ છે ઇફેક્ટ થઈ રહ્યા છે. કારણ કે દીવની નીચે એક સિસ્ટમ સક્રિય થઈ છે. ગીર સોમનાથ દરિયાઈ વિસ્તાર છે, દીવ છે એ દરિયાઈ વિસ્તાર છે. એનાથી ઉપર જશો એટલે પોરબંદર છે, દેવભૂમિ, દ્વારકા છે, બધા દરિયાઈ વિસ્તારો છે. એના કારણે સૌરાષ્ટ્રને ઇફેક્ટ થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ એ સિસ્ટમ છે એનો ટફ પહોંચે છે અને એના કારણે સુરત, તાપી છે, વાપી છે, આ બધા જ જિલ્લાઓમાં ડાંગ છે એનો ઇફેક્ટ જોવા મળી રહ્યો છે. હવે આ આગાહી ઝૂમ મેપ હવામાન વિભાગ દ્વારા જેટલી પણ આગાહી કરવામાં આવી રહી છે તમારા જિલ્લામાં કેટલી સાચી પડે છે, તમારા જિલ્લામાં કેટલો વરસાદ ગઈકાલે પણ વરસ્યો હતો ને આજની આગાહી પ્રમાણે કેટલો વરસી શકે છે, અત્યારે વરસી રહ્યો છે કે કેમ, કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.